એ તારી માને ધીમી આય કેના પેટમાં તારી માને છે એ મારી નાખે તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં. હું અને ઉમેશભાઈ અત્યારે ક્યાં જાય છે ઉમેશભાઈ? આપણે દિલ્હી જાય છે, નોઈડા. અને મારે તો પહેલી વાર છે ને ઉમેશભાઈને તો કેટલી વાર કે નક્કી નથી. એનો તમે નજારો જોઈ લ્યો. તો મળીએ હવે આગળ જઈને. તો ફાઇનલી ભાઈના હાથમાં આવી ગઈ છે ટિકિટ અને આપણે ઊભા છે ચેકઅપ માટે લાઇનમાં. અને અહીંયા એરપોર્ટ લાગે એમ તો બહુ મોટું બધું છે આમ જોઈએ આમ. હા આવું બધું મારો એરપોર્ટ હોય છે. ટિકિટ હવે હાલો માઈ ગયો આગળ કાઢી અને વારો આવી જાય તો સારું છે. આમાં શું કરશું ઉમેશભાઈ? શું કેવું તમારું ટાઈમ? તો ગાઈઝ અત્યારે જાય છીએ આપણે હાઈલા ફ્લાઇટમાં. ટિકિટ બિકિટ બધી થઈ ગઈ છે ઓલરેડી. આ પ્લેન રહ્યું અહીંયા. હા નીચેથી દેખાય ને, વાંધો નહીં. તમારો ભાઈ જાય છે પહેલી વાર, ફર્સ્ટ ટાઈમ. હા ધીમે ધીમે હેલા જઈશ. જો ગાઈસ આ એર ઇન્ડિયા છે અને અમારી ફ્લાઇટ છે ઇન્ડિગો. જ્યાં હેલા જાય છે હું ઉમેશભાઈ. એમાં હા તો ગાઈસ તમારો ભાઈ બેસી ગયો ફાઇનલી પ્લેનમાં અને જોઈ ગયો અહીંથી નજારો. અંદર આવી ગયા છે, ફ્લાઇટનો નજારો જોઈ ગયો છે બધા ધીમે ધીમે. પહેલી વાર ફ્લાઇટમાં ઉમેશભાઈ ફર્સ્ટ ટાઈમ છે ને ખરો તો થાય ને નાના બે બેઠા છે. કોઈ દી બેઠો નથી હવે. વાદળા બાકી એમ છે. તો મિત્રો હવે આપણું પ્લેન ધીમે ધીમે ચાલુ થઈ ગયું છે. એટલે અત્યારે ઉપડે તો નહીં, પેલા ડાયરેક્ટ ઉડે નહીં કોઈ. ભલે તમારો ભાઈ બે તો પહેલી વાર એટલી તમને ખબર હોય. પહેલાં થોડુંક આમ જાહે અને પરફેક્ટ આમ પોઝિશન લઈશે અને પછી જ ઉડશે ત્યાં સુધી રનવે કરશે પહેલાં પ્રોપર. મિત્રો ફાઇનલી બલ્યુરિયું આઈ મીન પ્લેન એની પોઝિશન લઈ લીધું છે અને હવે કરે છે રનવે. પહેલાં તો કરશે રનવે આમ પ્રોપર એની શું કહેવાય આપણે સ્પીડમાં થાય અને પછી ઉપડે. પહેલાં ભલે બેઠો ન એમ તો મને થોડી ખબર છે. જો હવે ધીમે ધીમે સ્પીડ થઈ ગઈ છે હોની, હમણાં 200 થાય અને પછી ઓલો એના કેવો ડ્રાઈવર ડ્રાઈવરનામાં ઓલો હોય ને, શું હોય પાઇલોટ પાઇલોટ હોય ને, જો હમણાં કરશે ઊંચું એ હાલો ઉપડું છે ફાઇનલી. હાલો હમણાં થોડીક વારમાં વાદળાએ પોગી જવાનું છે. વિચારે વાદળાની વયસમાં આપણે ને જોવા રમવાનું છે. આમ રમવાનું આઈ મીન પ્લેન કાઢવાનું છે. હાલો ઓ હોય જીવ વધારતા છે ધીમે ધીમે. યો હા તો એ ઊંચું જાય છે. બા એ બસાવી લ્યો બા. એ બા ભુવાજી હલવાયા. એ ભાઈ તમારા ભાઈએ ફાઇનલી કરી લીધું છે ફર્સ્ટ ટાઈમ પ્લેનમાં એક્સપિરિયન્સ. અને વાદળીને હવે અડી ગયો છો. હજી તો આ કાંઈ ના કહેવાય, હજી ઊંચું જશે મારા અંદાજે. હા હાય હજી બધું દેખાય તો જો. ઓ હાય વાહ ભાઈ વાહ જબીરો. એટલે આ શું છે પંખું? એ ઓ હાય એ અંદરનો નજારો જોઈ લે ગાઈડ ઘડી બધા. હું કેવું મારું જેમ કેવું એની માથી રે સાયલેન્ટ ગાઈડ સાયલેન્ટ. છાતી અધર થઈ ગઈ છે. બધાએ કરી લીધી છે આખું બાંધ, કારણ કે થોડુંક આમ થાય ઊંચું થાય ને એટલે બધા થઈ ગયા છે છનમુના. હું થઈ ગયો છું, ખબર નથી પડતી મને શું કરવું હવે. એ મારા કાન અરે હમણાં તો જ નથી, શું થઈ ગયા છે મારા કાન. હમણાં તો જ નથી મને, વાંધો નહીં. શું કહું ભાઈ તમારું હાજર છે. અરે હવે બારીએ જોઈ લે, દેખાતું કેમ નથી? દેખાઈ જા હા એ તો કંઈ દેખાતું જ નથી. આપણે આવી ગયા છે વાદળાની વસારે, સોરી આઈ મીન વાદળાની ઉપર. વાદળા હેઠા છે અને ટર્બાઇનનો અવાજ તો જો આવે. આવડું મોટું ટર્બાઇન આવું ઘરે લગાવવાની જરૂર છે. એટલે હવા આવ્યા રાખે આખો દિન રાત 24 કલાક. આ આઈ થિંક 2500 ફીટ ઊંચું હોય છે પ્લેન. હા એમ ને ઘટે કાંઈ. તમને આવું મારા વિડીયોમાં જોવા મળશે. ફક્ત તમારો ભાઈ છે બહુ રૂપિયાવાળો,
કારણ કે જવાનું આપણે બધે હોય, આપણી પાસે પૈસા બહુ ખૂબ ખૂટે જ નહીં કોઈ દી. વાઇપર જ રાખો. ઘટે તો ખાલી જિંદગી ઘટે, બાકી પૈસા તો ઘટે જ નહીં. અરે જોયું દેખાય દૂર સુધી કાંઈ આમ સોરી આગે સુધી દેખાય કાંઈ ન દેખાય. ભાઈ એ બાપલિયા એ કેટલા અધર લઈ જવું ચાલે. થોડુંક નીચું રાખ આ બધું એ તારો હગું ક્યાંક હેઠું નાખતો ને એમ તો આવડતું હોય કે પછી થોડી આપણી ફાટે એ બીક લાગે તમારો હગું આ કેટલું ઊંચું લેવા છે આમાં. આ તો હસડું વાદળે ઉપર થઈ ગયું કેળું ઉપર બહુ હમણાં ક્યાંક શાંતમાં ન પૂરી શાંત પાસે ઓલા દેખાવાનું મળે તારા એમાં એઠું થાય. હવે ભેગું નહીં થાય એઠું તો તમારા ભાઈએ મગાઈ લીધું છે પ્લેનની અંદર મિનરલ વોટર. પીવો તો જા, બાકી પ્લેનના ઘા. છોકરા બધા બેઠા છે નાના મોટા, આપણે બારીએ બેસી ગયા છે. ઓલા બાજુમાં બેઠા તો ભાઈ આપણે બેવા દીધું છે, એટલે નજારો ઓર મસ્ત અહીંથી ઝૂમ કરીને જોઈ લઈએ આપણે. હા પાયલોટ ભાઈ તમારું શું કોઈ યાદ હશે, થોડુંક નીચું લેવા, મારો જીવ થોડોક અધર થઈ ગયો તો તમારો ખૂબ ખૂબ આભાર છે. અને અહીંથી દેખાય છે બધું, એમ તો હવે વાંધો ન આવે, જમીન દેખાય છે. બાય ચાન્સ અહીંથી પડીને તો એ તો વહી જાય ઉપર જ. હવે આવી ગયા છીએ આપણે દિલ્હી પાસે, એટલે નાનું મોટું ગામડા દેખાય, સોરી ગામડાની સિટી હોય અહીંયા. જોઈ લ્યો તમે અહીંથી દેખાય છે. હવે સિટી દેખાવા માંડ્યું છે, એટલે થોડુંક નીચું આવી ગયું છે, તો ઘણું નીચું આવી ગયું છે. હાઈશ પાયલટ ભાઈ તમારો બહુ આભાર છે, દિલથી આભાર છે. ના મજા આવી એમ તો ઉપર જાય ને, આમ પહેલી વાર તો થોડુંક થાય તો ખરા ને. સિટી હા એકદમ ઝાડવા જમીનો ઘર ને બધું મસ્ત, આમ રસ્તા ને એમ દેખાય છે. જયબીરું આમ એ ના તો નદી એવું દેખાય છે ને. ક્યાંની નદી? એમેઝોનની નદી અહીંયા આવી ક્યારે? દિલ્હીમાં આવે છે કે નોઈડામાં આવે? કાંઈ વાંધો નહીં, હાઈલા કે બીજું શું હોય. જોઈ લો નજારો જોવો તમે અહીંથી. આવો નજારો તમને ક્યાંય જોવા નહીં મળે, ફક્ત ધવલ કે વ્લોગમાં જોવા મળે છે. એ થોડુંક વધારે બોલાઈ ગયું, બધે જોવા મળે, પણ તમારો ભાઈ બેઠો પહેલી વાર એટલે બોલ્યા રહી છે. એની કરી નાખજો નજર અંદાજ ગમે બોલતો હોય હું, કારણ કે એક્સાઇટમેન્ટ. વાહ ભાઈ વાહ. હવે હમણાં થઈ જાય લેન્ડ. હા લેન્ડ કરશે હમણાં પ્લાઇન, ઘડીક જમીનમાં થઈ જાય લેન્ડ. બારી તો મસ્ત એમ બારી, આમ ડૂકું કઈ કેવું લાગે. ટર્બાઇન થઈ ગયું છે હવે ધીમું, કારણ કે કરે છે લેન્ડ. પ્લેન ફાઇનલી લેન્ડ કરવાનું છે હમણાં. હાલો નીચે જમીનમાં પહોંચવાયું છે. હાલો રેડી ફાઇનલી સેફ્ટીમાં પહોંચી ગયા છે. પેલી વાર હતી કઈ સફર બહુ મસ્ત રહ્યો. એ હાલો રેડી એ ટાયરાઇડ એ હા હવે રેડી, વાંધો નહીં, બરાબર. સેફ્ટી લેન્ડિંગ કરી ગયા છે. વાહ સ્પીડ થયું એમ છે. હમણાં બ્રેક મારશે, હલાય બ્રેકમાં દે હોય સુરાટી કરતું જાય છે. ઘટે તો જિંદગી ઘટે, બીજું તો કંઈ ન ઘટે. અરે વાહ ભાઈ વાહ, મજા આવી ગયો પ્લેન. બીજી વાર બેવું છે પાછું પ્લેનમાં વહેલા મોડું. ભલે આવું તમને ખબર હશે ને, તમારા ભાઈ પૈસો બહુ છે, ખૂબ પૈસાવાળી પાર્ટી. એવું અને ઊભું રાખ હવે યા ઊભું રાખ તો સારું છે. ઊભું રાખ. હા અહીંયા તો કેટલા બધા પ્લેન છે. હવે આના લઈ જવું પડશે એકાદું. પહેલાં એના માટે શીખવું પડે ઉડાડતા. આ કાંઈ ગાડી આખો જેવું હેલું નથી તો તમારા ભાઈથી ન થાય, કોઈ દી બને જ નહીં. હો આમાંથી કેવું લઈ જવું ઝૂમ કરો દે તો કેવું લઈ જવું આમાં. એ હા ગમે પેલું પણ નાનું છે, હાલ છે એમ તો ફાઈ છે, વાંધો નહીં, શીખી લઉં. બીજું શું હોય આમાં. અત્યારે બી તમને અંદરથી નજારો બતાવતું હતો ને, ચડી ગયો બાઇકથી ટ્રેન. કેવું આવી બીજા બી બસ ચડી ગઈ એરવે ટ્રેન. એ આગળ જવા રેડી. અને જો આ છે લાગે તમને બાકી છે મોટું બધું આમ જોવો ખરા. ફટાફટ પાડ્યો સામેના. તો હાલો ઇન્ડિગો મળીએ આપણે બીજી વાર, મળવાનું જ હોય. હાલો અમે નીકળી ગયા, રવાના થઈ ગયા છે. દિલ્હી એરપોર્ટે જવાનું છે આપણે, અને અહીંથી જવાનું છે નોઈડા. કેમાં જવું કંઈ ખબર નથી, જવું છે એ ફાઇનલ છે. અહીંયા એરપોર્ટ છે મોટું બધું. હા બસમાં ટ્રાફિક થઈ ગઈ છે, છોકરાઓ ઘરે જવું. લોક સરસ છે. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા દિલ્હીમાં, અને પ્લેન હેઠે ઉતરી ગયા છે. અત્યારે હાઈરા જાય છે બધા. હવે અહીંથી આગળનો પ્લાન જોઈ હું ક્યાં જાય એ કોઈ દી અમારું નક્કી જ ન હોય ઠેકાણું. ઓહો ખરેખર આમ જમીન ઉપર હાલતી કંઈક અલગ લાગે છે. આ દિલ્હીનું એરપોર્ટ છે ગાઈસ. ઓહો
હું રમેશભાઈ તમારું શું કેવું? અરે આ એકલા છે પ્લેનની મુસાફરી મસ્ત જ એકદમ. કઈ ઠેકાણા આવી ગયા? તો જો ગાઈસ આ દિલ્હીનું એરપોર્ટ છે. રાજકોટનું તો કાંઈ ન કહેવાય એવડું મોટું છે એરપોર્ટ. આ બધી ડિસ્પ્લેમાં બતાવે કઈ ફ્લાઇટ આવવાની છે કઈ નથી આવવાની. તો ગાઈસ જો અહીંયાની કેન્ટીન છે. નાના મોટા મોલ છે અહીંયા અને ખડ છે, ઓરિજિનલ ખડ છે. હવે લગેજ લેવા જવાનું ક્યાંક. ક્યાં છે લેવાનું? હું ઉમેશભાઈ થઈ જઈશ ઘડીક ઘાંઘા. ભાઈ તમે જોવો ઘડીક થઈ જાય ઘાંઘા. ક્યાં જવાનું શું કરવાનું કંઈ ખબર નથી પડતી. હું તો પહેલી વાર છું. ઉમેશભાઈને તો જવું પડે છે. ઓ જ્યાં જો અહીંયા દૂર દૂર સુધી આવું જ દેખાય. બહુ છે મારા વજન છે 30 કિલો આમાં. એક બેગમાં 30, બીજા બેગમાં 30. ટ્રેનમાં 50% ભાર તો અમારો જ હતો. હા છેલ્લાનો એક બૂટ ખુલી ગયો. તો હવે ફાઇનલી ગાઈસ અમે આવી ગયા દિલ્હીમાં. હા આગળ જાવું અમે જો આવું ને આવું છે. પહેલી વાર આપણે બેઠા છે પ્લેનમાં. હા ઓ અહીંયા ઠેલા તો જોઉં. એ તો વાત છે. ઠેલા ઉપડાવવા પડશે. ચલો આવી ગયા છે ઉમેશભાઈ. આવી તો સારું ઉમેશભાઈ ખબર, બાકી ક્યાં જાવ તમને તમે ફાફો મારો પેલા. તમે ખુદ ફાફો મારો છે હાલ. હા ગોમાં છે કે દેખાય જ નહીં કા. તો ગાય તમે બેસી ગયા છે રિક્ષામાં. હું અને ઉમેશભાઈ જોઈજો તમે ફૂલ વાગતા જઈ ગાય. હું ને ઉમેશભાઈ ખોવાઈ ગયા હતા મેટ્રો ટ્રેનમાં. પછી માંડ મળ્યા 5 તો ટ્રેન બદલાવી. ફાઇનલી હવે લગભગ પૂરું આવ્યું એ કંપની પાસે. આહા તો ગાઈસ થોડું કંપનીનું કામ પતાવી નાનો એવો રૂમ છે. હાલે હવે બીજું હું એડજસ્ટ કરી લઉં. 2-3 દિવસ એવું છે. હવે ઉમેશભાઈ મગાવ્યું ખાવાનું. તમારો ફોન શું મગાવ્યું ઉમેશભાઈ ખાવાનું? પંજાબી હોય તો બીજું ભાવે નહીં. અમે પાણી થોડુંક પી લઈ. હા ઠેલા નાખી દીધા છે. અને ટીવી બીવી છે. રૂમ નાનું એવું છે, હાલ છે, વાંધો નહીં આવે. એમાં 2 જણાને રહેવું હોય ખાલી. ગાઈસ હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરી છીએ. જો તમને વિડીયો ગમે લાઈક કરી દેવાનું, શેર કરી દેવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કોઈ દી ભૂલતા નહીં. મળીએ આપણે નવા વ્લોગમાં.